નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તોય તમને મળશે 10,000 રૂપિયા। કઈ રીતે મળશે, કેવી રીતે મળશે, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો જો તમારા બેંક ખાતામાં બેલેન્સ શૂન્ય હોય તો પણ તમને પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY હેઠળ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ તમે લઈ શકો છો। શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા બેંક ખાતામાં બેલેન્સ શૂન્ય હોવા છતાં પણ તમે પૈસા ઉપાડી શકો છો? જો નહીં તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તે શક્ય છે। આ સુવિધા પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓ સાથે ઉપલબ્ધ છે। જનધન ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સની જરૂર નથી, જો કે ગ્રાહકો તેમના શૂન્ય બેલેન્સ ખાતાઓમાંથી 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકે છે। હવે મિત્રો આપણે જાણીએ કે ઓવરડ્રાફ્ટ શું છે। તો ઓવરડ્રાફ્ટનો અર્થ એ છે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ શૂન્ય હોય તો પણ તમે બેંકમાંથી થોડી રકમ ઉપાડી શકો છો। આને બેંક તરફથી ટૂંકા ગાળાની લોન ગણી શકાય। જ્યારે પૈસા તમારા ખાતામાં જમા થાય ત્યારે આ રકમ ચૂકવવી પડશે। મિત્રો ઓવરડ્રાફ્ટ પર થોડું વ્યાજ વસૂલવામાં આવે છે। આ સુવિધા ખાસ કરીને કટોકટી અથવા અણધાર્ય ખર્ચ માટે મદદરૂપ છે। મિત્રો હવે જાણીએ કે ઓવરડ્રાફ્ટ કેવી રીતે મેળવવો। તો જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બધા બેંક ખાતાઓ બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ BSBDA છે। આ ખાતાઓ સાથે પૂરા પાડવામાં આવતા રૂપે ડેબિટ કાર્ડ્સ રૂપિયા 2 લાખ સુધીની મર્યાદા સાથે અકસ્માત વીમો પણ આપે છે। જો ગ્રાહકો આ સુવિધાનો લાભ લેવા માંગતા હોય તો તેમણે તેમની બેંકની મુલાકાત લેવી જોઈએ અને ઓવરડ્રાફ્ટ માટે અરજી કરવી જોઈએ। મોટાભાગની બેંકો ગ્રાહકનું ભૂતકાળનું વર્તન સારું હોય તો તરત જ તેને મંજૂરી આપે છે। હવે જાણીએ મિત્રો ઓવરડ્રાફ્ટના ફાયદા અને ગેરફાયદા। તો કટોકટી કે અણધાર્યા ખર્ચના કિસ્સામાં ભંડોળ તાત્કાલિક ઉપલબ્ધ થાય છે। આ સુવિધા માટે લોન જેવી લાંબી પ્રક્રિયાની જરૂર નથી, તે તરત જ ઉપલબ્ધ થાય છે। તે નિયમિત બચત ખાતા કરતાં વધુ વ્યાજદર આકર્ષે છે। વારંવાર ઉપયોગ કરવાથી બેલેન્સ નકારાત્મક થઈ શકે છે। બેંકો ફક્ત ચોક્કસ મર્યાદા સુધી ઓવરડ્રાફ્ટની મંજૂરી આપે છે અને સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ થવાથી તમારા ક્રેડિટ ઇતિહાસને પણ નુકસાન પહોંચે છે। વિવિધ બેંકો આ સુવિધા પર અલગ અલગ ચાર્જ અને નિયમો લાદી શકે છે। અને હવે જાણીએ કે તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ। તો ઓવરડ્રાફ્ટનો ઉપયોગ ફક્ત ત્યારે જ થવો જોઈએ જ્યારે જરૂરી હોય। આ સુવિધા અણધાર્યા ખર્ચ, તબીબી કટોકટી અથવા અણધારી જરૂરિયાતો માટે અત્યંત ફાયદાકારક છે। તે તમને કોઈપણ લોન પ્રક્રિયા વિના તાત્કાલિક ભંડોળ પૂરું ઉપાડવાની મંજૂરી આપે છે। મિત્રો યાદ રાખો કે સમયસર ચૂકવણી કરવાથી તમારા ક્રેડિટ રેકોર્ડનું રક્ષણ થાય છે। તો મિત્રો આવી રીતના તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધીની રકમ તમે ઉપાડી શકો છો। તો મિત્રો સરકારની તમને આ યોજના અને જે આ સુવિધા છે પ્રધાનમંત્રી જનધન ખાતાની એ કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। અને તમે જનધન ખાતું ખોલ્યું છે કે નહીં એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। ધન્યવાદ।